જો આપણે છેલ્લા લેક્ચરની અંદર HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે વાત કરતા હતા. તો જે HGP છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એની કાર્યપ્રણાલી કે કેવી રીતે HGP જે છે મેગા પ્રોજેક્ટ હતો જેના વિશે આપણે ચર્ચા કરેલી કાર્યપ્રણાલી જોવાની છે. બરાબર. તો HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કે જેને આપણે એક મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખતા હતા. HGP ની મુખ્ય લાક્ષણિકતા એ હતી કે મનુષ્યના શરીરની અંદર આવેલા જેટલા પણ જીનોમ્સ છે એ જીનોમ્સની માહિતી જે છે જે કોડિંગ ક્રમ છે સિક્વન્સ છે કયા સિક્વન્સનું શું કાર્ય છે એ આપણે તપાસવાનું હતું. તો અહીંયા મુખ્યત્વે આપણે HGP ની કાર્યપ્રણાલી જોવાની છે. બે મેથડથી મુખ્ય આપણે કામ કરશે HGP. ફર્સ્ટ નંબર ઉપર છે ESTS એટલે કે એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ્ટ. સેકન્ડ નંબર ઉપર છે સિક્વન્સ એનોટેશન. સિક્વન્સ એનોટેશન જે છે એ કોડિંગ ક્રમ અને નોન કોડિંગ ક્રમ આ બંને સિક્વન્સ જે છે એને ઓળખવાનું કામ કરશે. કોડિંગ એન્ડ નોન કોડિંગ સિક્વન્સ. એવો સિક્વન્સ કે જેમાં કોડોન્સ પ્રેઝન્ટ છે હાજર છે તો કોડિંગ સિક્વન્સ કહેશું. કોડોન્સ ગેરહાજર છે એબ્સન્ટ છે નોન કોડિંગ સિક્વન્સ તરીકે ઓળખશું. આ બંનેને ઓળખવા અતિશય અગત્યના છે કારણ કે જો આ બંનેને ઓળખવામાં આવશે તો આગળની પ્રક્રિયા થશે. બરાબર. બીજું કે ખાસ કરીને અહીંયા આપણે શું કરીએ છીએ DNA ના ઇચ્છિત ટુકડાઓ કાપીશું. તો કોઈ પણ ટુકડાને કાપીને આપણે કોઈને કોઈ યજમાન એટલે કે હોસ્ટ સાથે જોડીએ છીએ. હોસ્ટ સાથે જોડવાનું મુખ્ય કાર્ય શા માટે આપણે અહીંયા કરીશું? તો એનું કારણ એવું છે કે બને એટલું વધુ ને વધુ પ્રવર્ધન મળે આપણને. કેમ કે ટુકડાઓ ઘણા બધા નાના છે. એ ટુકડાઓને આપણે બને એટલા એનાલાઇઝ કરવાના છે, એનાલિસિસ કરવાનું છે. તો એના માટે આપણે AC એર કન્ડિશનરની વાત નથી થતી અહીંયા. AC એટલે આર્ટિફિશિયલ ક્રોમોસોમ આપણે જોવાનું છે. આર્ટિફિશિયલ ક્રોમોસોમનો ઉપયોગ કરવાનો છે અહીંયા અને એના કારણે કૃત્રિમ રીતે આનું પ્રવર્ધન મેળવવાનું છે. બે આપણી પાસે AC છે, એક છે BAC અને બીજું છે YAC. BAC એટલે કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ અને YAC એટલે કે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. નામ જેવું જ કામ છે. બેક્ટેરિયામાંથી આપણે યજમાન તરીકે બેક્ટેરિયાનો યુઝ કરવાનો છે અને YAC માં યજમાન તરીકે આપણે ઈસ્ટનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો HGP જે છે એને સૌથી પહેલા મે 2016 ની અંદર રંગસૂત્ર 1 જે છે એનો અનુક્રમ જે છે કે જે મનુષ્યના જે 46 રંગસૂત્ર છે એમાંના 24માં રંગસૂત્રમાં અંતિમ હતું એનો અભ્યાસ જે છે ખાસ કરીને કરેલો હતો. જો આગળ HGP જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના વિશિષ્ટ લક્ષણો જે છે 3 માર્કનો કે 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે અગત્યનો પ્રશ્ન હતો એ આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા તો આ કહેવું છે HGP જે છે 3164.7 મિલિયન બેઝ પેર ધરાવે છે. BP ઇટ્સ કોલ્ડ બેઝ પેર બેઝ યુગ્મ બેઝ પેર આને આપણે કહીશું બેઝ યુગ્મ. પેર ફોર્મમાં જે છે એના માટે શબ્દ યુઝ થશે. સરેરાશ 3000 જનીન ધરાવે છે કોઈ પણ આખે કોઈ HGP નો વાત કરીએ છીએ આપણે. એમાં સૌથી મોટો જનીન જે છે ડિસ્ટ્રોફિન છે. MCQ ની અંદર પૂછાઈ શકે આ પ્રશ્ન કે જે 2.4 મિલિયન બેઝ ધરાવે છે. ડિસ્ટ્રોફિન અગત્યનો પ્રશ્ન પૂછાઈ શકે. HGP જે છે એની અંદર જે ટોટલ આપણે અભ્યાસ કરેલો છે જનીનોની સંખ્યા 30000 જેટલી છે. આ ફાઇનલ આંકડો છે જે આપણે અભ્યાસમાં લીધેલો છે. 80000 થી 1,40,000 આ ધારણા હતી એટલે કે અપેક્ષા હતી કે ભાઈ આટલા જે છે એ જનીનો હોઈ શકે છે નહીં. બરાબર. એની અંદર 99.9% જે છે એ દરેક વ્યક્તિમાં સમાન છે.
આપણે આને આગળ સમજશું બલ્ક ડીએનએ તરીકે. ડીએનએ ફિંગરપ્રિન્ટ ની અંદર આપણે આનો અભ્યાસ કરશું. બલ્ક ડીએનએ શું છે. બીજું કે જે ટોટલ આપણે શોધેલા છે એના 50% એવા જનીનો છે કે જેના કાર્ય હજી પણ આપણે જાણી શક્યા નથી, અજાણ છીએ આપણે. 2% કરતા ઓછા એવા પણ ઘટકો આપણને મળ્યા છે કે જે પ્રોટીન સંકેતન માટે ઉપયોગી છે. પ્રોટીન સંકેતન, પ્રોટીન સિન્થેસિસ પ્રોસેસ, પ્રોટીન સિન્થેસિસ એટલે કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા. સેન્ટ્રલ ડોગમાં આપણે જોઈ હતી, યાદ હોય તો તમને. તો સેન્ટ્રલ ડોગમાનું અંતિમ સ્વરૂપ શું હતું? પ્રોટીન બનાવવાનું. આપણે mRNA માંથી શું કરતા હતા? આપણે પ્રોટીનનું સર્જન કરતા હતા. તો પ્રોટીન એમ તો બનતું નહોતું. mRNA ઉપર કોડોન્સ હતા, ત્રિઅંકી સંકેતો હતા. એ ત્રિઅંકી સંકેતોના આધારે બનતું હતું. તો 2% કરતા ઓછા જનીનો એવા છે કે જે પ્રોટીન સંશ્લેષણ માટે પ્રોટીનનું સંકેતન કરે છે. મોટા ભાગના ઘટકો કેવા છે? પુનરાવર્તિત છે, રિપીટેડ સિક્વન્સ કહેવામાં આવે. રિપીટ થશે ફરી વખત. તો એ ઘણી વખત 100 વખત અથવા તો ઘણી વખત 1000 વખત પણ રિપીટ થતા હોય છે, જે બીજી કઈ માહિતી નથી આપતા. માત્ર રંગસૂત્રની સંરચના, એની ગતિકી અને રંગસૂત્રનો વિકાસ જે છે એના વિશેની માહિતી આપશે. સૌથી વધુ જનીન ધરાવતા રંગસૂત્રની વાત કરીએ. પ્રથમ રંગસૂત્ર 2968. બંને મુદ્દાઓ જે છે એમસીક્યુ માટે અગત્યના છે. અને વાય રંગસૂત્ર મનુષ્યમાં જે જોવા મળે છે, પુરુષમાં જનરલી 231 સૌથી ઓછી માત્રામાં જનીનો જે છે ધરાવે છે. 1.4 મિલિયન જગ્યાઓ વૈજ્ઞાનિકોને એવી મળી છે કે જ્યાં SNPs સ્નિપ્સ જોવા મળશે, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. એક ન્યુક્લિયોટાઇડ જે છે એની હાજરી જોવા મળશે. આવડો મોટો પ્રોજેક્ટ લઈને બેઠા છીએ આપણે, તો શું છે કે ભાઈ ભાવિ પ્રયોજને હોય ને પડકારો હોય. કેટલાક પ્રયોજન હોય, હેતુ હોય, એમ ટૂંકમાં બરાબર, એપ્લિકેશન્સ હોય અને કેટલાક પડકારો હોય. પ્રયોજનોમાં શું છે? એપ્લિકેશન તો ઘણી બધી છે કે ભાઈ HGP આવડો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણે બનાવ્યો જ છે તો ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરને બધી માહિતીઓ જે છે પૂરી પાડવાની. અત્યારનો સમય તમે જોઈ શકો છો કે ભાઈ કોઈ નવો રોગ છે, બરાબર છે, તો એને માનવના જનીન સાથે સંલગ્ન હોય અને જનીન આધારિત માહિતીઓ પ્રાપ્ત જ્યારે આપણે કરવી હોય તો HGP ની જરૂર પડશે. એટલે ખાસ કરીને જે કઈ ડેટાબેઝ છે અહીંયા, આ ડેટાબેઝની માહિતી જે છે એ પ્રાઇવેટ સેક્ટરને આપવાની. જેના કારણે પ્રાઇવેટ સેક્ટર જે છે માહિતીનો ઉપયોગ કરી શકે અને જે કઈ શોધખોળની ક્રિયા છે એને આગળ વધારી શકે. પડકારોની અંદર આપણે જાણીએ છીએ મુજબ ક્યાંક એવો કોન્સેપ્ટ નવો છે, બરાબર, કેટલાક લીગલી પ્રશ્ન આપણે ઓલરેડી જોઈ જ ગયા છે, એથિકલ છે, લીગલી છે, બરાબર છે. આ ઇશ્યુ જે છે મોટા ભાગે થતા હોય છે, બરાબર. HGP સામાન્ય માહિતી બધી અહીંયા પૂરી કરી છે આપણે. ચાલો તો આગળના મુદ્દાની ચર્ચા કરીએ. આગળનો મુદ્દો છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. આઈએમપી પોઈન્ટ અને ઘણું બધું સમજવા જેવું છે. ટેક્સ્ટ બુક ની અંદર ઘણું બધું આડોડું આપેલું છે, આપણે બને એટલું સેપરેટ કરીને સમજાવવાનો પ્રયાસ કરશું. ડીએનએ ફિંગરપ્રિન્ટ, એલિક જેફરીસ. ઘણા સાહિત્યની અંદર જેફરી પણ લખેલું છે, બે સાચું છે. એક શબ્દ આપેલો હતો ડીએનએ પ્રોફાઇલિંગ. ડીએનએ પ્રોફાઇલિંગ શબ્દ એલિક જેફરીયસ અથવા એલિક જેફરી દ્વારા આપવામાં આવેલો હતો, જે મુજબ માનવના શરીરની અંદર આંગળીઓની ફિંગરપ્રિન્ટ્સ, બરાબર છે, દરેકની અંદર યુનિક હોય છે. એવી રીતે વ્યક્તિ જે છે એના શરીરની અંદર જે કઈ ડીએનએ છે એ ડીએનએ ની ફિંગરપ્રિન્ટ પણ અલગ હોય છે. એના વિશે આપણે જોવાનું છે કઈ રીતે હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, મનુષ્ય પાસે જે કઈ ડીએનએ છે, માનવનું ડીએનએ, એ માનવ ડીએનએ ને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. પહેલા નંબર ઉપર આવે બલ્ક ડીએનએ અને બીજા નંબર ઉપર આવે જંક ડીએનએ. મુખ્યત્વે બે ભાગમાં આપણે એને ડિવાઈડ કરશું. ફર્સ્ટ ઇઝ અ બલ્ક ડીએનએ, સેકન્ડ ઇઝ અ જંક ડીએનએ. બલ્ક એટલે વધારે ને જંક એટલે નકામું, એવું સમજીએ ત્યારે આપણે.
તો જે માનવ શરીરની અંદર કુલ ડીએનએ છે એના 99.9% ડીએનએ જે રહ્યું ને બલ્ક ડીએનએ છે. એટલે ઘણો બધો મોટો પાર્ટ રહ્યો ને એ બલ્ક ડીએનએ નો છે મનુષ્યમાં. જ્યારે બાકી વધેલો 0.1% જે ભાગ છે ને એ જંક ડીએનએ નો છે. બલ્ક ડીએનએ જે છે એની અંદર શું છે કોડિંગ અનુક્રમ જે છે એ હાજર હોય. કોડિંગ ક્રમ હાજર હોય અને આની અંદર શું હોય કોડિંગ ક્રમ ગેરહાજર હોય. એટલે આમ જોવા જઈએ તો પ્રોટીન સંશ્લેષણ માટે આ ઉપયોગી બને ખરા બલ્ક ડીએનએ. જંક ડીએનએ જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગમાં ન આવે. એટલે અહીંયા આપણે ઉપયોગ જે છે આ બલ્ક ડીએનએ નો નથી કરવાનો પણ અહીંયા આપણે જંક ડીએનએ નો ઉપયોગ કરવાનો છે. જંક ડીએનએ નું બીજું નામ સેટેલાઇટ ડીએનએ છે. આનું બીજું નામ શું થાય સેટેલાઇટ ડીએનએ થાય. આ સેટેલાઇટ ડીએનએ જે છે એ સેટેલાઇટ ડીએનએ ના બીજા બે પ્રકાર પડે મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ. મિની સેટેલાઇટ ડીએનએ અને માઇક્રો સેટેલાઇટ ડીએનએ. પેલો પ્રશ્ન તો એવો થાય કે આપણે વાત કરી છે બલ્ક અને જંક તો બેયને અલગ કઈ રીતે કરાય. તો એના માટે શું છે કે એક આખી પ્રોસેસ યુઝ થાય ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન DGC જેને આપણે કહીશું. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. આ જ્યારે આપણે DGC જ્યારે કરતા હોઈએ બરાબર છે તો એ સમયે શું થાય કે જે ટેસ્ટ ટ્યુબ હોય આપણી પાસે એ ટેસ્ટ ટ્યુબ ની અંદર આપણા જે બંને ડીએનએ ના ઘટકો છે એટલે કે બલ્ક અને જંક ડીએનએ તો એમાં જે તળિયાનો ભાગ હોય ને અહીંયા બલ્ક ડીએનએ જમા થઈ જશે અને જે ઉપરનો ભાગ હોય ને અહીંયા જંક ડીએનએ જમા થઈ જશે. આ જે ભાગ છે ને એ જંક ડીએનએ માટે છે અને આ જે રહ્યો ને એ બલ્ક ડીએનએ માટે છે. જંક ડીએનએ નું પ્રમાણ ઓછું છે ને એટલા માટે આનું પ્રમાણ થોડું વધારે છે ને એટલા માટે આ તળિયે જમા થઈ જશે. ડેન્સિટી શબ્દ એટલે કે ઘનતાના આધારે આપણે અલગીકરણની ચર્ચા કરી છે બરાબર. તો આવી રીતે આપણે શું DGC જે છે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન એના આધારે અલગ કરીએ છીએ. જંક ડીએનએ જે છે જેનું બીજું નામ સેટેલાઇટ ડીએનએ છે મિની અને માઇક્રો. એમાં જે ખાસ કરીને સેટેલાઇટ ડીએનએ હોય છે એમાં જે મિની સેટેલાઇટ ડીએનએ હોય એની પાસે VNTR હોય એટલે કે વેરીએબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. શું હોય VNTR વેરીએબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. VNTR શું છે એ આપણે સમજીએ બરાબર છે. દરેક વ્યક્તિ જે છે ને એની પાસે જે જંક ડીએનએ એટલે કે સેટેલાઇટ ડીએનએ એની અંદર મિની અને માઇક્રો બે હોય. મિની ની અંદર VNTR હોય માઇક્રો ની અંદર એવા શોર્ટ ટેન્ડમ રિપીટ્સ હોય એટલે STRS કહેવામાં આવે એને શોર્ટ ટેન્ડમ રિપીટ્સ. ફરી એકવાર જોઈએ VNTR વેરીએબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ STRS શોર્ટ ટેન્ડમ રિપીટ્સ. અહીં આપણે VNTR નો ઉપયોગ કરશું. VNTR શું છે કોઈ પણ એક સિક્વન્સ આપણે ધારી લઈએ. ઉદાહરણ તરીકે હું સિક્વન્સ ધારું છું ATGC. આ એક સિક્વન્સ ને આપણે ધ્યાનમાં લઈએ તો શું થાય છે કે આપણી પાસે બે વ્યક્તિઓ છે ત્રણ રાખી ચાલો સારું લાગે એવી રીતે. આ એક વ્યક્તિ છે A આ બીજો વ્યક્તિ છે B અને આ ત્રીજો વ્યક્તિ છે C. તો ત્રણેયને આપણે એક જ સરખા રંગસૂત્રનો અભ્યાસ કરીએ ઉદાહરણ તરીકે આ ત્રણેયના એક સરખા રંગસૂત્રો તો શું થાય કે જે સિક્વન્સ છે ATGC એ કદાચ પેલો જે વ્યક્તિ છે એ વ્યક્તિ એની અંદર ATGC જે છે ને એ બે વાર રિપીટ થતું હોય. ATGC બે વાર રિપીટ થતું હોય તો જે બીજો વ્યક્તિ રહ્યો ને એની અંદર કદાચ બની શકે કે એ 5 વાર રિપીટ થતું હોય. પહેલાની અંદર ATGC જે છે એ બે વાર રિપીટ થયું અને આપણે સમજવાનું છે વેરીએબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. બીજાની અંદર 5 વાર રિપીટ થયું ત્રીજાની અંદર બની શકે
10 વાર રિપીટ થાય. તો અહીંયા જે નંબર છે, નંબરનો અર્થ એટલે અહીંયા 2 વખત રિપીટ થયું, અહીંયા આપણે 5 વાર રિપીટ કર્યું, અહીંયા આપણે 10 વાર રિપીટ કર્યું. એક તમને આંકડો મળે છે, એવો આંકડો કે જે કઈ સિક્વન્સ તમે વિચાર્યો છે એ સિક્વન્સ જે છે એ કેટલી વખત રિપીટ થાય છે, પુનરાવર્તન પામે છે. જે આંકડાને આપણે VNTR કહીએ છીએ, આ 2 5 10 આ બધાને આપણે કહીશું VNTR, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, કે જે વારાફરતી રિપીટ થાય છે. અને આના આધારે આપણે કોઈ વ્યક્તિ જે છે ને, કોઈ વ્યક્તિ, હા, એના DNA ની અંદરનો ફેરફાર શોધી શકાય. મારી અંદર કદાચ VNT, અત્યારે આપણે આ રણસૂત્રની વાત કરી તો કદાચ મારી અંદર આ ATPC સિક્વન્સ 2 વાર રિપીટ થતો હોય તો તમારી અંદર કદાચ 5 વારે થઈ શકે અને 10 વારે થઈ શકે. તો VNTR બીજું કંઈ નથી, જે મિની સેટેલાઇટ છે જેમાં બેઝ પેર છે એમાં જે કંઈ પુનરાવર્તન પામે છે આંકડાઓ, VNTR વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, એની સંખ્યા દર્શાવે છે. બરાબર. ચાલો તો જો આપણે લાસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છે. DNA ફિંગરપ્રિન્ટના તબક્કાઓ વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો 6 તબક્કાઓ આપ્યા છે, ધીરે ધીરે આપણે જોતા જઈએ. સૌથી પહેલા છે DNA ના ખંડોનું વર્ગીકરણ. હવે આપણે બધા એવું વિચારીએ કે આપણે એક મિશન ઉપર છીએ, આપણે બધા ક્રાઇમ બ્રાન્ચમાં આવીએ 10 મિનિટ માટે, બરાબર? હા. તો મિશન એવું છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ જે છે એનું ખૂન થઈ ગયું છે, કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિનું થઈ ગયું છે ખૂન, આપણે કાતિલને ગોતવાનો છે, બરાબર? તો આ ઉદાહરણ તરીકે એ વ્યક્તિ છે, આપણને ના એ વ્યક્તિ નથી રાખવો, આપણે વ્યક્તિ P રાખી દે. યાર 3 વ્યક્તિ ઉપર શંકા છે, X Y અને Z. 3 વ્યક્તિ એવા છે કે જે શંકાસ્પદ છે, બરાબર? આ મૃતક વ્યક્તિ છે અને આ શંકાસ્પદ વ્યક્તિ છે. તો જે મૃતક વ્યક્તિ છે એનું ખૂન આ શંકાસ્પદ વ્યક્તિઓમાંથી કોને કર્યું છે એ આપણે જોવાનું છે, એટલે આપણે શોધખોળ કરવાની છે. ક્રાઇમ બ્રાન્ચ વાળા છે આપણે અત્યારે. તો સૌથી પહેલા એના માટે આપણે શું કરવું પડે તો કે આપણે ડેડ બોડી પાસે પહેલા જવું પડે કે કઈ સ્પેસિમેન જે છે, બરાબર, કોઈ એવિડન્સ છે, પુરાવા છે, ઈ કોઈ આવા ખૂનીએ છોડી નથી દીધા ને, બરાબર? થોડો શાર્પ શૂટર હોય તો એને બધી ખબર હોય, પણ આ તો શું હોય, કદાચ આપણે એવું વિચારવાનું છે કે આપણા જેવો હજી શીખવત માણસ છે, બરાબર? તો સૌથી પહેલા તો આપણી પાસે એવિડન્સ, પુરાવા હોવા જોઈએ. તો પુરાવામાં કયા પુરાવા જે છે હોવા જોઈએ? તો પુરાવાઓની વાત કરીએ આપણે, એવિડન્સ એટલે કે એવા કયા ઘટકો છે જેમાંથી આપણે DNA અલગ કરી શકાય. ઇન શોર્ટમાં તો જો ત્વચાનો ટુકડો જ હોય, માથાના વાળનો બલ્બ હોવો જોઈએ, ફુટિકાઈ કહેવાય આને, માથાના વાળનો બલ્બ, શુક્રકોષ, બરાબર, રુધિરનો જથ્થો, હાડકાનો જથ્થો, આ બધા એવા નમૂનાઓ છે કે જેના દ્વારા તમે DNA ને અલગ કરી શકો, બરાબર છે? આ અમુક નમૂના લખ્યા છે. તો આ બધામાંથી શું થાય કે ભાઈ તમે રુધિરની બધામાંથી તમે DNA નું વર્ગીકરણ કરી શકો. એટલે સૌથી પહેલા તમારી પાસે રહેલા નમૂનામાંથી આપણે DNA નું વર્ગીકરણ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે રુધિરનો જથ્થો વિચારીએ છીએ કે ભાઈ લોહી છે પડેલું છે, તો આપણે એ લોહી જે છે એનું ચેકઅપ કરીશું. તો બ્લડ સેમ્પલ આપણી પાસે છે. ફોર એક્ઝામ્પલ આ બ્લડ સેમ્પલ અહીંયા પડ્યું છે, બરાબર? એટલે આ બ્લડ નો નમૂનો જે છે, તમને પાછો પ્રશ્ન થશે હોશિયાર યાર ભાષા, એટલે કે એ લોહીમાં જે RBCS હોય એની અંદર તો કોષ કેન્દ્ર હોય નહીં, DNA ક્યાંથી કાઢ્યું તમે? ભાઈ RBCS માં ન હોય, બીજામાં તો હોય ને, એમાંથી તો નીકળી શકે ને, બરાબર? એટલા માટે અહીંયાથી ફોર એક્ઝામ્પલ આપણે DNA નું વર્ગીકરણ કરીશું. આ ઉદાહરણ તરીકે DNA મળે છે આપણને. This is DNA. તો સૌથી પહેલા DNA નું વર્ગીકરણ કરીશું. અહીંયા RE એક શબ્દ વાપર્યો છે. RE એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ.
restriction endonuclease. restriction enzyme વિશે વાત કરી છે. ગુજરાતીમાં તમે જાણો છો એ મુજબ આને આણ્વીય કાતર તરીકે ઓળખવામાં આવે, કારણ કે ડીએનએ ની શૃંખલાને ચોક્કસ જગ્યાએથી કાપે છે. બાયોટેકમાં બહુ ઉપયોગમાં આવશે, અત્યારથી યાદ રાખશો આપણે. તો એનો ઉપયોગ કરી વધારાના ટુકડાઓને દૂર કરી નાખવાના. ફોર એક્ઝામ્પલ કે આટલો ટુકડો રાખવો છે તો બાકીના ટુકડાઓ જે છે એને શું કરવા પડે? કાઢવા પડે, દૂર કરવા પડે. અહીંયા એક શબ્દ વાપર્યો છે પાચન, દૂર કર્યા. હવે શું કરવાનું છે? બધા નાના ટુકડાઓમાં રૂપાંતરિત કર્યા, કેમ કે આનું કામ જ તે આણ્વીય કાતર જેવું છે. એટલે ધારી લઈએ કે આપણે આની સારવાર આપી એટલે આપણી પાસે રહેલા જે ડીએનએ ના ટુકડાઓ જે છે સારવાર બાદ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની જે સારવાર છે ને એ સારવાર બાદ બાકીના ટુકડાઓ જે છે આવી રીતે થઈ ગયા. એટલે અહીંયા આપણે લખીશું રિસ્ટ્રિક્શન ઉત્સેચક, આ શોર્ટમાં હું લખીશ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ની સારવાર આપે, ની સારવાર આપ્યા બાદ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સારવાર દીધી. ઇલેક્ટ્રોફોરેસિસ 11મા ચેપ્ટરમાં ભણશું આપણે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. તો એમાં શું હોય કે તકતી હોય આવી રીતે આપણી પાસે, એ તકતી ઉપર આપણે અગર જેલ જે છે એનું લેપન લગાડવાનું હોય, આવરણ લગાડવાનું હોય. આ જે છે ને અગર જેલ, અથવા તો એને બીજા શબ્દોમાં એગેરોઝાઇન કહેવાય. આ જેલિડિયમ નામની દરિયાઈ રાતી લીલમાંથી મળે. ખાસ કરીને ફળોના રસને ઘાટો કરવા માટે, જાડો બનાવવા અને સંવર્ધન માધ્યમ તરીકે આનો ઉપયોગ વધુ માત્રામાં થતો હોય. પછી શું કરવાનું હોય? આખા ઉપર ઉદાહરણ તરીકે પ્લેટ છે એની ઉપર આપણે આખું આવરણ લગાડી દઈશું. પછી અહીંયા આવી રીતે આપણે ખાડા પાડી દઈએ, જેને આપણે કૂપ કહીએ. ઉદાહરણ તરીકે આ ત્રણ વ્યક્તિના સેમ્પલ અહીંયા મૂકી દઈએ x y અને z. પછી શું કરીએ છીએ? બે બાજુ આપણે વિદ્યુત આવરણ જે છે ઇલેક્ટ્રોડ ગોઠવીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા ધન ગોઠવું, અહીંયા ઋણ ગોઠવું, તો ડીએનએ ના ટુકડાઓ જે છે ને આ દિશામાં ગતિ કરશે. પ્રશ્ન થાય કેમ? કારણ કે ડીએનએ પોતે ઋણ વીજભારિત ઘટક છે. ડીએનએ જે છે એ ઋણ વીજભારિત ઘટક છે, અને ઋણ વીજભાર જે છે હંમેશા ધન વીજભાર તરફ તે શું થાય? આકર્ષાય. એટલા માટે શું થાય કે જે ડીએનએ ના ટુકડાઓ જે છે એ ધન વીજભાર બાજુ ગતિ કરશે, અને એના કારણે શું થાય કે આવા પટ્ટાઓ તમને જોવા મળશે. આવી રીતે અલગ અલગ પટ્ટા તમને જોવા મળશે. પટ્ટા ડાયરેક્ટ ન દેખાય ક્યારે, એટલે શું કરવું પડે? એની ઉપર આપણે સ્પ્રે છાંટવો પડે. ઇથિડિયમ બ્રોમાઇડ નો સ્પ્રે છાંટવો પડે. સ્પ્રે છાંટ્યા બાદ આ આવડી નાની એવી પ્લેટ હોય ને એને યુવી ચેમ્બરમાં મૂકવી પડે, કે આવડો ખોખા જેવી રચના આવે યુવી ચેમ્બર. એ ચેમ્બરની અંદર યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો પડતા હોય. એટલે અહીંયા યુવી કિરણોનો મારો અથવા તો કિરણોને આપાક કરતા. યુવી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહેવાય. પારજાંબલી કિરણો. એના કારણે શું થાય કે આ પટ્ટા જે રહ્યા ને દેખાવા લાગે આપણને. આ જે પટ્ટા રહ્યા ને એ દેખાય. પટ્ટાની લાક્ષણિકતા એવી હોય આમાં કે જેની ઘનતા વધુ હોય ને એ નજીકના અંતરે અભિવ્યક્ત થાય, અને જેની ઘનતા ઓછી હોય ને એ લાંબુ અંતર કાપી જાય. એટલે બહુ જ દૂર સુધી છે ને નાના ટુકડાઓ હશે ને, આ ફિઝિક્સના નિયમ જેવું કામ કરે કે જેનું ઘનતા એટલે દળના સમપ્રમાણમાં જ હોય. તમે બધા જાણો છો મારી કરતા સારું. તો જેનું દળ ઓછું હશે ને એ લાંબા અંતર સુધી જઈ શકશે, પણ જેનું દળ વધારે હશે એ ઓછા અંતરે શું થઈ જાય? અભિવ્યક્ત થઈ જશે. એટલે આવી રીતે ટુકડાઓ જે છે એને ઇલેક્ટ્રોફોરેસિસ
ની સારવાર આપવાની. એટલે આપણે પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો જોઈ લીધો. હવે અહીંયા જે કઈ ટુકડાઓ છે એને આ પ્લેટ ઉપર નથી રાખવાના, પણ આપણે શું કરવાનું છે, એને બીજી કલા ઉપર આવરિત કરવાના છે. એ શું લેવા આવરિત કરી છે એના નીચેના મુદ્દામાં વધારે ખબર પડશે, પણ અત્યારે ખાલી એટલું સમજી લે કે અહીંયાથી એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાના છે. એટલે ધારી લ્યો કે આ તમારી ચોપડી છે, બરાબર છે, એની ઉપરથી આપણે બીજી ચોપડી જે છે એમાં ટ્રાન્સફર કરી. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આવી રીતે આ એક પુસ્તક જે છે, બરાબર, ધારી લ્યો કે પ્લેટ છે, આ પોતે પ્લેટ છે, એની ઉપર આવા પટ્ટા આપણી પાસે આવી ગયા છે. તો એને આ કલા ઉપર આપણે આવી રીતે ટ્રાન્સફર કરી દઈશું. અહીંયાથી આમાં આવી જશે. રેડી? ઓકે, ચાલો. તો હવે શું કરવાનું છે, તો એને નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન કલા ઉપર સ્થાપિત કરવાનું છે. બ્લોટિંગ કહેવાય આને, બરાબર, અને આને કહેવાય સાઉધર્ન બ્લોટિંગ. શું નામ આપશું આપણે એને? સાઉધર્ન બ્લોટિંગ. બરાબર, એટલે સ્થાપન કરવાની જે ક્રિયા છે એને આપણે નામ આપશું સાઉધર્ન બ્લોટિંગ. બ્લોટિંગ કર્યા બાદ આપણે લેબલ્ડ VNTR પ્રોબ્સ યુઝ કરશું. પ્રોબ્સ શું છે પહેલા એ સમજી લઈએ. તો પ્રોબ બીજું કઈ નથી, પણ પ્રોબ જે છે એ આપણે પ્રયોગશાળામાં બનાવેલા રેડિયો એક્ટિવ DNA ના ટુકડા છે. શું છે? પ્રયોગશાળાની અંદર બનાવેલા રેડિયો એક્ટિવ DNA ના ટુકડા હોય ને પ્રોબ્સ કહેવાય. પ્રોબ્સ દ્વારા સંકરણ કરશું, બરાબર છે. સંકરણ જ્યારે કરશું એટલે આવા ટુકડાઓ જે છે, ત્યારબાદ આપણે ઓટો રેડિયોગ્રાફી માટે ખાસ આપણે યાદ રાખશું. ઓટો રેડિયોગ્રાફીમાં વી યુઝ એક્સ-રે રેઝ, સ્વકિરણો જે છે એનો યુઝ આપણે કરશું, બરાબર છે. જેના કારણે શું થાય તો કે તમને પ્લેટ મળે, એક્સ-રે મળશે. કેવી એક્સ-રે મળશે? જો ઉદાહરણ તરીકે આ તમારી જો આ ત્રણ વ્યક્તિઓ, બરાબર, x y અને z, જે કઈ હતા એ x y અને z, અને આ આપણે જે અહીંયાથી સેમ્પલ મેળવ્યું હતું, બરાબર, આના. તો હવે આપણે શું ઓટો રેડિયોગ્રાફી પ્લેટ જે છે એ આપણે ત્રણેયની સરખાવી કોની શું આવે છે, બરાબર છે. ઓકે, ચાલો. ઓટો રેડિયોગ્રાફી પ્લેટના આધારે બધી વસ્તુ જે છે એ ક્લિયર કટ થઈ જશે કે આમાં કોણ જે છે એ ગુનેગાર છે. તો ઉદાહરણ તરીકે આ જે કદ નક્કી થાય છે, જો જાડા પાતળા દેખાડેલા છે, ઘનતાની વાત કરેલી છે, તો એ પણ એવું જ દેખાડે છે કે જેટલા નંબર્સ વધારે હશે રિપીટ થતા સિક્વન્સ VNTRs, એટલે ઘનતા વધારે હશે, દળ વધારે હશે, બરાબર. તો આના આધારે તમે નક્કી કરી શકો છો કે ભાઈ જે x વ્યક્તિ જે છે એ વ્યક્તિ જ ગુનેગાર છે, બરાબર. તો આવી રીતે આપણે આખી DNA ફિંગરપ્રિન્ટિંગ જે છે, DNA પ્રોફાઇલિંગ જે છે એ કોઈ પણ વ્યક્તિની બનાવી શકાય છે. ઉપયોગિતા એપ્લિકેશન્સ ક્યાં છે લખતો નથી, ડાયરેક્ટ કહી દઉં છું. તો ખાસ કરીને પિતૃત્વ વંશાવળી મેળવવા માટે કોઈ બાળક છે તો બે અલગ અલગ પિતૃઓ છે, બે કપલ્સ છે, યુગલો છે કે જે બંને એના ઉપર પિતૃત્વ જે છે એટલે કે પોતાનું બાળક છે એવું કહેવા માંગે છે. તો આપણે આવી રીતે DNA પ્રોફાઇલિંગ કરીને પણ નક્કી કરી શકાય છે. વંશવેલો જે છે ખાસ કરીને 25% 50% જેવા લક્ષણો જે છે દાદાઓના જે છે એ બાળકમાં ને એમના પૌત્રમાં ઉતરતા હોય છે, તો એના આધારે પણ નક્કી કરી શકાય છે. કોઈ સ્ત્રીના ગર્ભાશયની અંદર કોઈ બાળક છે તો એ બાળક કોનું છે એ પણ પિતૃત્વ આપણે જાણી શકાય છે. આવી રીતે ફોરેન્સિક સાયન્સના કેસની અંદર કોને કોનું મર્ડર કર્યું છે તો એ પણ જે છે ખાસ કરીને આપણે આમાં જાણી શકાય છે, બરાબર છે. તો મિત્રો અત્યારે જે આપણી પાસે સમય છે એ અતિશય અગત્યનો અને અમૂલ્ય સમય છે, તો જરા પણ એનો બરાબર દુરુપયોગ ન કરતા શક્ય એટલો ઉપયોગ કરો. ઘણું બધું વાંચો, પ્રશ્ન થતા હોય એ તમે કહી શકો છો. અહીંયા અમુક લિમિટેશન આવતી હોય અમારી, એટલે બધી વસ્તુ જે છે અમે ઓનલાઈનમાં નથી આપી શકતા, અમને પણ અફસોસ છે. પણ મિત્રો બને એટલો સખત પ્રયાસ કરજો, સમયને બને એટલો યુટિલાઇઝ કરજો.
ઘણો બધો સમય છે આપણી પાસે અને ધારીએ તો આપણે ઘણા બધા સારા માર્ક્સ લાવી શકાય, ગુજરાત બોર્ડ હોય કે નીટ હોય, બરાબર. બીજી બધી ચર્ચાઓ જે છે એના ધ્યાનમાં ન આવશો અને માત્ર મહેનત કરો, બરાબર. સવાલો ઘણા બધા છે આપણા જીવનમાં, પણ જવાબ એક જ છે અને એ છે થઈ જશે. ખરેખર ઘણું બધું થઈ જશે, બસ પ્રયાસો આપણે ચાલુ રાખવાના છે, બરાબર. અસ્તુ, નવા ટોપિક સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.